ડન. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. ચલો, બધા ગ્રુપ ડીનું ફોર્મ ભર્યું કે બાકી છે હજુ? હા, ગ્રુપ ડીનું ફોર્મ ભરી દીધું બધાએ? ચલો, બધા એકવાર કમેન્ટ કરી દો. જે લોકોએ ફોર્મ ભરી દીધું હોય, જેનું બાકી હોય, જે હોય કમેન્ટ કરજો. સર ભરાઈ ગયું અથવા બાકી છે, કમેન્ટ કરી દેજો. હજુ 10 પાસ ઉપર રેલવેમાં ગ્રુપ ડીની ભરતી આવી છે, 10th પાસ ઉપર. એના ફોર્મ હજુ ભરાય છે, બાકી હોય તો ભરી દેજો બેટા. એનું ગાઈડન્સ જોઈતું હોય તમને, યસ થઈ જશે, થઈ જાય. કોઈ પણ એસએસસી રેલવેની બેચ લીધી હોય ને તો એમાં ગ્રુપ ડીની તૈયારી થઈ જાય. હા, તો આ ફોર્મ ક્યાં સુધી ભરાય છે? તો 22/2 સુધી ભરાશે. છેલ્લે સુધી રાહ ના જોતા, કેમ કે સર્વર 100% ડાઉન થઈ જશે. આખા ભારતમાં એક સાથે છોકરાઓ છેલ્લે લાગી પડશે ને તો સર્વર ડાઉન થઈ જશે. અત્યારે ભરી લેજો. કોઈ પણ તમારે ગાઈડન્સ જોઈતું હોય સ્પેશિયલ સેશનનું ગ્રુપ ડી રિલેટેડ, તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોજો. 7-8 લેક્ચરની તમને લિંક મળશે. આપણે દરેક અલગ અલગ સેશન કન્ડક્ટ કર્યા છે. ફોર્મ કેવી રીતે ભરવું, મેથ્સ ઉપર કેવી રીતે ભાર આપવો, રિઝનિંગ તૈયારી કેવી રીતે કરવી, રાઈટ? એ ઘણા બધા સેશન્સ તમારા માટે લીધેલા છે, તો એ એકવાર જોઈ લેવાના. બરાબર? આજે સ્પેશિયલ જે સેશન છે એમાં તમને હું થોડું વધારે ગાઈડન્સ આપીશ. જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવાય છે, આમાં 2 તબક્કામાં પરીક્ષા થાય. એક હોય રિટન ક્લિયર કરી એના માર્ક્સ જ ઇમ્પોર્ટન્ટ હોય. એના પછી જે છે ફિઝિકલ, એ ખાલી પાસ કરવાનું હોય. બરાબર? તો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં શું હોય એની ચર્ચા આપણે આજે કરીશું, અને બીજી બધી એક્ઝામ રિલેટેડ વાતો પણ કરવાના છે. બરાબર ને? તો આ ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેવા બેટા. પે સ્કેલ જગ્યા ટોટલ 32,000 જેવી છે. પે સ્કેલ તમારો 8મા પે પછી, જો 8th પે કમિશન તમારું જાન્યુઆરી 26માં લાગુ પડશે, ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂરી થાય કદાચ. એના પછી તમારી જોઈનિંગ આવશે. તો તમારો પગાર મિનિમમ કેટલો હશે? 40,000 આજુબાજુ તમારો પગાર હશે. મિનિમમ 40,000. મિનિમમ પગાર તમારો 40,000 આજુબાજુ હશે. બરાબર? તો આ ધ્યાન રાખજો. ઓકે? તો 32,000થી વધારે જગ્યા છે ટોટલ. અને આમાં એજ જોઈ લેજો. આખું ડિટેલમાં એક્સપ્લેન કરતો નથી, કે મેં ઘણી વાર કરી ચૂક્યો છું. આ તારીખથી આ તારીખ તમારી જન્મ તારીખ હોવી જોઈએ એપ્લાય કરવું હોય તો. 18 થી 36 ઉંમર. સ્ટેજ ઓફ એક્ઝામ આ બધું ચર્ચા કરી ચૂક્યા છીએ, આમાં બધા ટાઈમ નહીં બગાડીએ. હવે જો સ્ટેજ ઓફ એક્ઝામની વાત કરીએ, સૌથી પહેલા તમારી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે 100 માર્કની. એમાં 4 જ વિષય આવે છે. એની વાત એવું કરી લઉં, 90 મિનિટ, 1.5 કલાકનો સમય, 25 ગુણ વિજ્ઞાનના, 25 ગણિત, 30 રિઝનિંગ અને 20 કરંટ અફેર્સ અને જીકે. 100 પ્રશ્ન 1.5 કલાક. એટલે જો અહીંયા તમારે વધારે ફોકસ શેના ઉપર કરવું જોઈએ? બહુ ધ્યાનથી સમજજો. સાયન્સ બહુ જોરદાર તૈયાર કરવાનું, ગણિત જોરદાર તૈયાર કરવાનું, રિઝનિંગ કરવાનું, અને આ જીકેના અંદર તમે સ્ટેટિક જીકે અને કરંટ કરી લેશન બેટા, તોય ચાલશે. બીજું બધું નહીં કરો ને તો હું તો કહું ચાલી જશે. એટલો ટાઈમ તમે આના ઉપર ફોકસ કરજો. વેરી ગુડ. રવિ, મજા આવી ગઈ ને બેટા? જે બેચમાં જોડાયા છે એ બધા માટે તો આ વખતે ચાંદી છે, કેમ કે ગ્રુપ ડીની બેચ ફ્રી આપું છું, ખબર છે ને? એની ચર્ચા કરીશ આગળ. તો આ તમારી પેટર્ન છે. તો તમે આમાં ક્વોલિફાઈ થયા પછી આવે તમારી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. હવે પીઈટીમાં શું હોય છે ને એની ચર્ચા હું આજે તમારી સાથે કરવાનો છું. બુક ક્યારે મળે? તમે એડમિશન લો ને બેટા, એના 7 ડેઝમાં તમારા ઘરે પહોંચે. 7 દિવસમાં. હા, ઓકે. જનરલ ફોર્મ ભર્યું છે તો નોકરી લાગે કે ના લાગે? કેમ જનરલમાં નહીં લેવાના બેટા? આવો કેવો પ્રશ્ન નાગુભા ઝાલા? જનરલમાં કેમ જનરલવાળાની જગ્યા નહીં? તો જનરલ ફોર્મ ભર્યું હોય બેટા, તો જનરલની વેકેન્સી હોય તો જનરલ મળે જ ને, કેમ ના મળે યાર? આવા ક્વેશ્ચન કરવાના. પછી આવે તમારો ડીવી, પછી આવે તમારું મેડિકલ. એટલે તમારે મહેનત છે ને આ બંનેમાં કરવાની હોય. પહેલા તો તમારે મહેનત કરવાની છે તમારા રિટર્ન એક્ઝામમાં. રિટર્ન પાસ થઈ ગયા ને તો આ જુસ્સો જાતે આવી જશે, કેમ કે પહેલા આમાં રિટર્ન છે. ઓકે? તો રિટર્ન ક્વોલિફાઈ કરીએ પછી તમારી પીઈટી. પીઈટીમાં શું હોય તમને બતાવું, જો પહેલા સમજો, પછી એક વિડીયો બતાવું છું.
ત્યાં પીઈટી જે લેવાય છે ને એનો ગ્રાઉન્ડનો વિડીયો છે, એ વિડીયો આપણે જોઈશું એકવાર. બુક પણ આવી ગઈ, વેરી ગુડ. ચલો અહીંયા જુઓ, ફિઝિકલ ટેસ્ટમાં આ રીતે છે કે મેલ ભાઈઓએ 35 કિલોનો ત્યાં કોથળો પડ્યો હોય, 35 કિલોના કોથળા હોય, એના અંદર માટી ભરેલી હોય, એ કોથળા ઉચકવાના. પછી એક લાઈન બનાવેલી હોય, તમારે ચીપ હોય, જેમ પીએસઆઈમાં ચીપ લાગે, પગમાં ચીપ લાગે, એના ઉપર પગ મૂકવાનો એટલે ચીપ એક્ટિવ થાય અને આગળ 100 મીટરે પૂરી થાય. તમે ચાલતા ચાલતા આરામથી કોથળો ઉપાડીને જઈ શકો. હવે 100 મીટર કવર કરવાનું. 100 મીટર કશું જ ના કહેવાય અને 2 મિનિટનો સમય. તમારે 100 મીટર 35 કિલોનો કોથળો ઉપાડીને 2 મિનિટમાં પૂરું કરવાનું. આ સ્ટેપ નંબર 1. આમાં વાંધો જનરલી નથી આવતો. આમાં બધા જ લોકો, આજે કદાચ મને કોથળો આપ્યો હોય ને તો 35 કિલોનો ઉચકીનું 100 મીટર તો ચાલી શકું, 2 મિનિટમાં તો આરામથી કવર કરી શકું. મેન વાંધો જે છોકરાઓ ફેલ થાય છે એમાં ધ્યાન રાખવાનું, કેમ કે આના અંદર જો 1000 મીટરની દોડ 4 મિનિટ અને 15 સેકન્ડમાં કરવી પડે. એટલે અહીંયા તમારે થોડી સ્પીડ જોઈએ. સ્પીડ ત્યારે જ આવશે જ્યારે સ્ટેમિના આવશે. સ્ટેમિના ત્યારે જ આવશે જ્યારે તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હશો. સ્ટેમિના અચાનક ના આવે. અઠવાડિયા, 10 દિવસ, મહિનામાં સ્ટેમિના બિલ્ડ ના થાય. સ્ટેમિના બિલ્ડ થતાં મિનિમમ 2 થી 3 મહિના લાગે. એટલે 2 થી 3 મહિના તમારે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવી પડે. પછી તમે આરામથી 1000 મીટર દોડી શકો છો 4 મિનિટ 15 સેકન્ડમાં. પછી અઘરું નથી. પણ જો કન્ટિન્યુ મહેનત ના કરીને તો તમે આમાં ફેલ થઈ શકો. રિટર્ન ક્લિયર કર્યા પછી અહીંયા ફેલ થઈએ ને તો એવું દુઃખ થાય ને, એવું થાય કે ક્યાંક જઈને કૂદી પડવું. એવું કરવાનું નહીં. એટલે આપણે પ્રયત્ન પહેલેથી જ રાખો કે હું ફિઝિકલ પણ મારી તૈયારી ચાલુ રાખું. બહેનોએ આ જ વજન 20 કિલોનો કોથળો હશે, 100 મીટર 2 મિનિટમાં દોડવાનું અને પછી 1000 મીટર માટે એમને 1 મિનિટ અને 35 સેકન્ડ જેવું 25 સેકન્ડ એક્સ્ટ્રા મળે છે. એટલે 5 મિનિટ ને 40 સેકન્ડમાં બહેનોએ પૂરું કરવાનું. ઓકે, ચલો આનો એક વિડીયો બતાવું બેટા તમને. એક વિડીયો મને યુટ્યુબમાંથી જ મળ્યો હતો, એવું તમારા માટે લાવ્યો છું, તો તમને થોડો આઈડિયા આવે કે કેવું હોય છે. જો તો આ છે તમારો વિડીયો. ઓકે, વિડીયો આપણે નિહાળીએ અને સમજીએ કે જો આ ગ્રાઉન્ડ છે બેટા, બરાબર, આ ગ્રાઉન્ડ છે. જો આ રીતે બધાને એક સાથે જેમ પીએસઆઈ બોલાવે ને, આખી ટીમને બોલાયા, 100 કે 200 ના લોટમાં બોલાવે અને પછી આવી રીતે તમને નંબર આપ્યા હોય, છાતી ઉપર નંબર ચોંટાડી દેવાના. બરાબર, જો આ કોથળા દેખાય છે, કોથળા પડ્યા છે અહીંયા, દેખાય છે ને? જો બધા ઉપર ચેસના નંબર આપ્યા, જોયા તમે? આ બીજી બેચ નંબર 2 છે. બેચ વાઇઝ આવે બધું. આખી બેચને એક સાથે દોડાવવામાં આવે. બરાબર, આ બેચ તૈયાર થઈ તો જો આ કોથળા પડ્યા છે. આ બધા કોથળા પહેલાથી માપી રાખેલા હોય. આ બધા કોથળા માપી રાખેલા હોય. આના અંદર 35 કિલો વજન ભરેલું હોય. બહેનોએ 20 કિલો, એ 35 કિલો અંદર માટી ભરી હોય. બરાબર, આવી રીતે જો કોથળા લેવાના, એ દોડવાનું ચાલુ કરી દેવાનું. દોડી દોડીને કોઈ ફાયદો નહીં બેટા. આરામને અમુક જોશો ને, અમુક તો શાંતિ ચાલતા ચાલતા જશે. શું કરવા દોડવાનું? આપણે 1000 મીટરમાં સ્ટેમિના બચાવવાનો છે કે બંને એક સાથે હશે તો અહીં તો આરામથી આવી ચાલીને જ જવાનું. કેમ કે 100 મીટર 2 મિનિટમાં બહુ જ સહેલું કહેવાય. બરાબર, જો આ લોકો ચાલીને જાય છે, મૂકજો શાંતિથી, જો શાંતિથી જાય છે. બસ આવી રીતે કોથળો માથે ઉચકીને. બરાબર, અને ગુજરાતીઓ છે યાર, ગામડામાં થોડું તો કામ કરેલું જ હોય એટલે એવું કોઈ ચિંતા નથી. બરાબર, આ કરી લઈશું આપણે. બરાબર ને? ઠીક છે ભાઈ, ખબર પડી ગઈ બેટા? હા, હું આવી ગયું ભાઈ વચ્ચે. હા, મેં કહ્યું બંધ કેમ થતું નથી? ચલો ફરી એકવાર જોઈ લો બેટા આપણે. આખો વિડીયો જોઈએ એટલે તમને એક કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ એટલું અઘરું નથી. બરાબર ને? જો આ કોથળા લઈને 100 મીટર પૂરું કરવાનું છે અને 100 મીટર જો અહીંથી શરૂ કરે અહીંયા પતી ગયું, હે ને? પછી જો આ જે ચાલે છે ને, આ 1600 મીટરની દોડ છે, આ 1000 મીટર વાળી. એટલે એમાંય તમે જો એટલી જોરદાર સ્પ્રિન્ટ મારવાની જરૂર નથી. અહીંયા તમારી સ્ટેમિનાની જરૂર છે. હા, આરામ થઈ જાય રવિભાઈ, સાચી વાત છે. ગ્રુપ ડીની એક્ઝામ ક્યારે આવશે કંઈ નક્કી નહીં. મિનિમમ 6 મહિના તમને ટાઈમ મળવાનો છે. તો આ તમારું 1000 મીટર વાળું છે. બરાબર, 1 રાઉન્ડ 2 રાઉન્ડ જે પ્રમાણે હોય, 1000 મીટર તમારે 4 મિનિટ 15 સેકન્ડમાં દોડી જવાનું છે. તો આવું ગ્રાઉન્ડ હોય ફિઝિકલનું. બરાબર ને? તો થઈ જાય ને ભાઈ, વાંધો ના આવે ને? તો અઘરું નથી બેટા. બરાબર, આ અઘરું નથી, પણ થોડું સ્ટેમિના જોઈશે આના અંદર.
બરાબર, તો સ્ટેમિના જોઈશે. ઓકે, ચલો તો આગળ વધીએ આપણે. હવે આપણા મુદ્દા ઉપર આવી જઈએ મેન. જો આપણે રેલવેની છે ને ફ્રી બેચ શરૂ કરી છે બેટા, કેમ કે આ વખતે રેલવેની ભરતી ક્વોન્ટિટી ઓછી આવી હતી ને, તો જ્ઞાન લાઈવે એવું નક્કી કર્યું કે આપણે છોકરાઓને મફત ભણાવવા છે. મફત આખી બેચ આપી રહી છે તમને જ્ઞાન લાઈવ રેલવેની ગ્રુપ ડી માટે સ્પેશિયલ. ખાલી ગ્રુપ ડી ની તૈયારી કરાવીશું એના અંદર. તમે 10 પાસ છો, ફોર્મ ભરી દો, આ બેચમાં જોડાઈ જાઓ, તૈયારી ટોટલી તમને જ્ઞાન લાઈવ ફ્રી કરાવવાની છે. ને એવી તૈયારી ને કે તમે કોઈ પણ જગ્યાએ ક્યાંક જોડાયેલા છો ને એવી પેડમાં એ તૈયારી તમારી નહીં થઈ હોય. આખી પેડ બેચ તમારા માટે ફ્રી છે. એના અંદર તમારે જે બુક્સ 4 અહીંથી મોકલવામાં આવે છે, માત્ર એના જ પૈસા પે કરવાના થતા હોય છે. તમારે ખાલી 4 બુક્સના પૈસા, જો તમારા લાઈવ કોર્સના પૈસા નથી ભરવાના, ટેસ્ટના પૈસા નથી ભરવાના, ખાલી 4 પુસ્તકો જે તમને અહીંથી મોકલવામાં આવશે એ પુસ્તકોના પૈસા ભરવાના, આખી બેચ તમને મળી ગઈ. આની વેલિડિટી 1 વર્ષ, કેમ કે પરીક્ષા હોઈ શકે મોડી આવે, તો તમે કન્ટિન્યુ જેટલી વાર લેક્ચર જોવા હોય, ટેસ્ટ આપવા હોય તમે આપી શકો. ટેસ્ટ કેટલા ખબર છે? 600 ટેસ્ટ તૈયાર છે. 600 કેટલા? 600 ટેસ્ટ. વજન બેટા કઈ નહીં, પોતાનું વજન કોઈ જોઈએ નહીં. તમે 35 કિલોના હોય ને તો વાંધો નહીં, તમે ઉચકીને દોડવા જોઈએ. આ 4 બુક તમને મોકલવામાં આવે છે અને 4 બુકનું કોઈ કુરિયર ચાર્જ પણ લેવામાં નથી આવતો, બુકના પૈસા ભરવાના ખાલી. ઓકે, ટેસ્ટના અંદર 600 ટેસ્ટ જે તૈયાર કરી છે આપણે, એના અંદર પ્રીવિયસ ક્વેશ્ચન, ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન હોય, સેક્શન ટેસ્ટ હોય, મોક ટેસ્ટ હોય, બધું જ આવી ગયું. રેકોર્ડેડ લેક્ચર પીડીએફ તો મળશે જ તમને. અને આ આપણી બેચ છે, બરાબર. તો જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કરીને આ તમારે જોવાનું. રેલવેઝ ગ્રુપ ડી 2025 લખ્યું હશે અહીંયા, ફ્રી બેચ. એમાં જોડાઈ જવાનું. 1499 રૂપિયા ખાલી બુકના ભરવાના. અઠવાડિયામાં તમને બુક મળે. 10 તારીખે લેક્ચર આના શરૂ કરીશું, તૈયારી શરૂ કરતો. ઓકે, ચલો તો રજા લઉં છું. મળીએ છીએ મિત્રો. જય હિન્દ.